કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કારેસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોરે, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજન. આ ચેપ્ટરમાં આપણે પર્ટિક્યુલર આગળ હેલો આલ્કેન ની બનાવટ તેમજ લાસ્ટ લેક્ચરમાં આપણે નેમ રિએક્શન જોઈ ગયા હતા, બરાબર. હવે પર્ટિક્યુલર આપણે હેલો એરીન સંયોજનોની બનાવટ જોવાની છે. આપણે એરોમેટિક સંયોજન હેલો એરીન સંયોજનોની બનાવટ જોવાની છે, બરાબર. ચાલો તો પહેલા તો હેડિંગ આપી દો તમે, હેલો એરીન સંયોજનની બનાવટ. ચાલો હવે પર્ટિક્યુલર આપણે પહેલા તો શેમાંથી જોવાના છે? તો એમાંથી પહેલી રિએક્શન છે કે હાઇડ્રોકાર્બન સંયોજન છે. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવાના છે આપણે. હાઇડ્રોકાર્બન સંયોજન જે છે તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે હેલો એરીન મેળવીશું. ચાલો તો તમે પણ લખો કઈ પ્રક્રિયા જોવાના છે? તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો આ હેડિંગ આપી દીધું વ્યવસ્થિત રીતે. આ બધો તમને ખ્યાલ રહેવો જોઈએ. આ એક એક શબ્દ કેમ લખું છું અહીંયા કે એના પરથી કંઈ પણ ટ્વિસ્ટ કરીને તમને એમસીક્યુ બરાબર શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય. ચલો અહીંયા હવે આ પ્રક્રિયા જે છે, પ્રક્રિયા પહેલા કેટલીક કન્ડિશન છે, કેટલીક શરતો છે, એને આપણે ધ્યાનમાં લેવાની છે. કે અહીં જે આપણો એરાઇલ જે સંયોજન છે, અહીં એરાઇલ જે એરીન સંયોજન લેવાના છે આપણે. લખીએ આપણે કે અહીં એરીન સંયોજનની, એરીન એટલે આપણો એરોમેટિક સંયોજન, એરીન સંયોજનની આયન આપણે ત્યાં ઉપરથી લખીએ. અહીં એરીન સંયોજનની આયન અથવા એટલે કે Fe અથવા આયન 3 ક્લોરાઇડ. આયન 3 ક્લોરાઇડ એટલે FeCl3 એટલે Fe અથવા FeCl3 જેવા લુઈસ એસિડ. જો અહીંયા આપણ તમને એક એમસીક્યુ મળે, લુઈસ એસિડ જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીન તેમજ બ્રોમીન જેવા સંયોજન સાથે પ્રક્રિયા કરતા, સંયોજન સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા શું મળશે? અનુવર્તી ક્લોરીન છે તો આપણને શું મળશે? આપણો એરાઇલ, આપણે એરીન જોઈએ છે ને એટલે એરાઇલ ક્લોરાઇડ તેમજ એરાઇલ બ્રોમાઇડ મળશે. ક્લિયર થાય છે? જો શું કહેવા માંગુ, બહુ સિમ્પલ મેં લખ્યું કેમ કે તમને ખ્યાલ આવે કે એરીન સંયોજન, આપણે કોઈ એરીન સંયોજન લઈશું, બરાબર. તેની કોની સાથે? આયન અથવા આયન 3 ક્લોરાઇડ એટલે કે Fe અથવા FeCl3 ની હાજરીમાં એની પ્રક્રિયા કરીશું, બરાબર. અને એ પ્રક્રિયા આયન અથવા આયન 3 ક્લોરાઇડ એ શું છે? તો સારો લુઈસ એસિડ છે. એ ઉદ્દીપકની હાજરીમાં કોની સાથે પ્રક્રિયા કરવાના આપણે? તો ક્લોરીન તેમજ બ્રોમીન સાથે, બરાબર. એ પ્રક્રિયા કરીશું તો આપણને અનુવર્તી એરાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ બ્રોમાઇડ એટલે કે એરાઇલ ક્લોરાઇડ અથવા તો એરાઇલ બ્રોમાઇડ તમે બનાવી શકો છો, બરાબર. એટલે એરોમેટિક હેલાઇડ આપણે હેલો એરીન સંયોજનો બનાવવાના. ચલો હવે રિએક્શન જોઈએ આપણે. તો પ્રક્રિયા ખાસ ધ્યાન આપજો વ્યવસ્થિત. ચલો પ્રક્રિયામાં આપણે એરીન સંયોજન તરીકે અહીંયા લઈએ ટોલ્યુઇન લઈ લઈએ. આને શું કહેવાય છે? ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. તો આપણે કોમન નેમ લખીએ ટોલ્યુઇન, બરાબર. ચાલો ટોલ્યુઇન ની પ્રક્રિયા આપણે વત્તા અહીંયા કોમન લખીએ X2 અને જે X2 બરાબર આપણે શું ક્લોરીન અથવા બ્રોમીન એટલે કે Cl2 અથવા તો Br2
બરાબર. ચાલો એની રિએક્શન આપણે Fe ની હાજરીમાં Fe અને ખાસ અહીં અંધારામાં રિએક્શન કરવાની. અંધારું, ડાર્કનેસ હોવી જોઈએ, બહુ પ્રકાશ નહીં હોવો જોઈએ, તો પ્રકાશની હાજરીમાં કંઈક બીજી જ પ્રોડક્ટ બની જશે. બરાબર. એટલે અંધારું હોવું જોઈએ, એક ખાસ કન્ડિશન. Fe અને અંધારું, તો તમને અહીંયા શું બે પ્રોડક્ટ મળશે. જોજો, ધ્યાન આપજો. બે પ્રોડક્ટ મળશે. એક અહીંયા મળશે વત્તા, એટલે એક ઓર્થો પોઝિશન પર મળશે અને એક તમને મળશે પેરા પોઝિશન પર. એટલે આને કહેવાય ઓર્થો હેલોટોલ્યુઇન, ઓર્થો હેલોટોલ્યુઇન, અને આને કહેવાશે પેરા હેલોટોલ્યુઇન. હવે આ X ની જગ્યાએ શું હશે? Cl અથવા Br હશે. તો એને કહેવાય, અહીંયા ધારો કે Cl હોય તો ઓર્થો ક્લોરોટોલ્યુઇન અથવા તો એને કહેવાય પેરા ક્લોરોટોલ્યુઇન. ક્લિયર થાય છે? સમજ પડે? તો આ તે તમે જો, હવે આ કેવી છે? એરોમેટિક હેલો એરિન સંયોજનમાં ક્લોરીન અથવા બ્રોમિન. આપણે જો અહીંયા લખેલું છે ક્લોરીન અને બ્રોમિન, પર્ટિક્યુલર એના માટેની રિએક્શન છે. બરાબર. તો આ પર્ટિક્યુલર રિએક્શન ખબર પડી. હવે અહીંયા મેઈન કન્ડિશન, જો અહીં પ્રક્રિયામાં, અહીંયા પહેલા તો આપણે છૂટું પાડી દઈએ, ચાલો પછી બીજી રિએક્શન જોઈએ, તમને તો વધારે. જો અહીંયા પ્રક્રિયામાં તમારે હવે છૂટું પાડવું હોય ઓર્થો અને પેરા, તો એના ગલન બિંદુમાં તફાવત મોટો છે, એટલે તમે સરળતાથી છૂટો પાડી શકો. એટલે MCQ માં તમને પૂછી શકાય. તો આપણે પહેલા એ લખી દઈએ કે અહીં પ્રક્રિયામાં ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલોટોલ્યુઇન ના ગલન બિંદુમાં મોટો તફાવત હોવાથી સરળતાથી છૂટા પાડી શકાય છે. સરળતાથી છૂટા પાડી શકાય છે. બરાબર. એટલે કેટલાકના ક્વેશ્ચન એ હોય કે આ બંને સાથે મળે એને છૂટા કઈ રીતે પાડવા? તો બંનેના ગલન બિંદુમાં મોટો તફાવત છે, એટલે તમે સરળતાથી એને આપણે પદ્ધતિઓ દ્વારા છૂટું પાડી શકાય છે. ક્લિયર? ચાલો, તો આ એક વસ્તુ થઈ ગઈ. હવે આ પર્ટિક્યુલર શેના માટે? ક્લોરીન અને બ્રોમિન માટે. બરાબર. અહીંયા X2 બરાબર શું છે? Cl2 અથવા તો Br2. આપણે લખી દઈએ અહીંયા X2 બરાબર તો Cl2 or Br2. બરાબર. પરંતુ ધારો કે તમે જો HI મળે, જો આ રિએક્શનમાં જો આયોડિન સાથે પ્રક્રિયા કરીને જો તમને HI મળે તો ડિફિકલ્ટ છે પ્રક્રિયા. તો અહીંયા લખી શકાય, જો અહીં પ્રક્રિયામાં HI મળે તો તેના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા તરીકે HNO3 और HiO4 ની જરૂર પડે છે. HiO4 વાપરવો પડશે. આપણે વાપરી શકાય, વાપરવો પડશે. બરાબર. એટલે જો પર્ટિક્યુલર જો આમાં જો આપણે જો આયોડિન I2 નો ઉપયોગ કરીએ તો આપણને HI મળશે, અને એ HI નું ઓક્સિડેશન કરવું ડિફિકલ્ટ છે. એના માટે પર્ટિક્યુલર આપણને જો જોઈએ તો HNO3 અથવા તો HiO4 હશે તો જ આપણે એનું ઓક્સિડેશન કરી શકશું. એટલે આયોડિન મેળવવી કેવો થોડો મુશ્કેલ છે. મેં તમને પહેલા જ કહી દઉં કે જે ક્લોરીન અને બ્રોમિન જે FCl-BrI છે, જેમાં ક્લોરીન અને બ્રોમિન એ બહુ ઈઝીલી સરળતાથી રિએક્શન આપે છે, જ્યારે આયોડિન ખૂબ ધીમો છે એટલે એને મેળવવો મુશ્કેલ છે. અને ફ્લોરિન તો અતિ પ્રતિક્રિયાત્મક છે, એટલે એ તો મેળવવો જ મુશ્કેલ છે આ પદ્ધતિ પરથી. એના માટે પણ લખી દઈએ કે અહીં ફ્લોરિન એ ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે આ પદ્ધતિ દ્વારા મેળવી શકાતો નથી. શું કન્ડિશન છે કે ફ્લોરિનની જે ક્રિયાત્મકતા રિએક્શન કરવાની જે પદ્ધતિ છે એ કેવી છે? એકદમ રિએક્ટિવ, તરત જ રિએક્શન કરી લે. ઊંચી પ્રતિક્રિયાત્મકતા, બહુ હાઈલી રિએક્ટિવ છે, તરત જ પ્રક્રિયા કરી લે. એટલે આપણે એને કંટ્રોલ કરવો મુશ્કેલ બને. એટલે ઉપરોક્ત પદ્ધતિ દ્વારા એને મેળવી શકાતો નથી. કોને? ફ્લોરિનને.
આયોડિન વાળું જો આપણે જોયું કે આયોડિનમાં બી HI મળે છે અને HI નું ઓક્સિડેશન કરવું પણ મુશ્કેલ છે. શેની હાજરીમાં આ જો હોય તો જ પર્ટિક્યુલર તમે ઓક્સિડેશન કરી શકો ઓક્સિડેશન કરતા. બરાબર? તો આ બંને માટે તમારે સ્પેશિયલ કન્ડિશન લગાવવી પડે. સ્પેશિયલ કન્ડિશનમાં તમે એને મેળવી શકો. બરાબર? જ્યારે આપણે જે ક્લોરીન અને બ્રોમિન જે મેળવવા છે તો તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો. સમજ પડે છે? એટલે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ હેલો એરિન સંયોજન બનાવટ માટેની એક અગત્યની પદ્ધતિ છે. તેમાં આપણે તમને ડિટેલમાં સમજાવ્યું કે ક્લોરીન અને બ્રોમિનનો ઉપયોગ કરીને કઈ રીતે રિએક્શન થાય અને ફ્લોરિન અને આયોડિનમાં આપણને શું જે તકલીફો પડે છે એના વિશે આપણે વાત કરી. તો રિએક્શન સિમ્પલ શું છે કે તમે એરિન સંયોજન લેવો, હેલોજન સાથે પ્રક્રિયા કરો, હેલોજનમાં ક્લોરીન અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરો. કોની હાજરીમાં? તો આયન અથવા તો આયન ક્લોરાઇડ, આયન 3 ક્લોરાઇડ. બરાબર? અને રિએક્શન અંધારામાં કરો, ડાર્કનેસમાં કરો, અજવાળામાં સૂર્યપ્રકાશ જે હોય લાઇટ હોય એની સાથે એ પ્રક્રિયા કરી લે એટલે આપણે ડાર્કનેસમાં કરવાની ને. બરાબર? ડાર્કનેસમાં રિએક્શન કરો તો તમને ઓર્થો હેલોટોલ્યુઇન અને પેરા હેલો. હવે હેલો એટલે અહીં X તો X ની જગ્યાએ Br અથવા તો Cl. જો Br હોય તો ઓર્થો બ્રોમોટોલ્યુઇન અને ક્લોરીન હોય તો ઓર્થો ક્લોરોટોલ્યુઇન. એ જ રીતે પેરા બ્રોમોટોલ્યુઇન અથવા તો પેરા ક્લોરોટોલ્યુઇન એ રીતે તમને મળી શકે છે. તો આમ ક્લોરીન અને બ્રોમિન માટે ખૂબ સરળતાથી તમે હેલો એરિન બનાવી શકો છો. ચાલો તો આને સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત દીકરાઓ અને લખી લો અને પ્રેક્ટિસ કરો અને સમજવાની કોશિશ કરો. મેં ડિટેલમાં સમજાવ્યું છે અને જો તમને સમજ પડે તો મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો, થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો અને લખો કે સર મને સમજ પડી ગઈ છે. તો દીકરા મને સારું લાગે કે મેં જે કંઈ ભણાવ્યું છે એ તમને સમજ પડે છે. ઓકે, ચલો આને સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, આગળ જઈએ દીકરાઓ. આપણે હેલો એરિન સંયોજન માટે એક બનાવટ જોઈ ગયા. બીજી બનાવટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનાવટ છે. બરાબર? કે જેનું નામ છે કે એમાઇન સંયોજનોમાંથી સેન્ટ મેયર પ્રક્રિયા. પર્ટિક્યુલર એમાઇન સંયોજનોનો ઉપયોગ કરીને આપણે હેલો એરિન સંયોજનો બનાવવાના છે અને આ પ્રક્રિયાને કહેવાય સેન્ટ મેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેમ રિએક્શન છે. એટલે પહેલા તો હેડિંગ આપી દઈએ આપણે કે સેન્ટ મેયર પ્રક્રિયા. સેન્ટ મેયર પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા તમને વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ. નેમ રિએક્શન છે, આમાંથી આપણે હેલો એરિન મેળવવાના છે. બરાબર? એટલે પર્ટિક્યુલર યાદ રાખજો વ્યવસ્થિત રીતે. બરાબર? ચલો હવે આ સેન્ટ મેયર પ્રક્રિયા છે તેમાં પર્ટિક્યુલર આપણે રિએક્શન લખીશું અને એના પરથી આપણે લખાણ લખીએ તો તમને વધારે ક્લિયર થાય. ઓકે, ચાલો હેલો એરિન બનાવવાનું છે. પ્રક્રિયા જોઈએ આપણે. પ્રક્રિયામાં સિમ્પલ પહેલા લેવામાં આવે છે આપણો એરિન સંયોજન. એટલે એરિન સંયોજન તરીકે અહીંયા આપણે લઈએ છીએ એનિલિન અથવા તો એમિનોબેન્ઝીન. સાદી ભાષામાં કહીએ IUPAC માં એમિનોબેન્ઝીન અને સાદું નામ છે એનિલિન. ને શું કહેવાય છે? આપણે એનિલિન લખીએ એનું ફેમસ નામ. ચાલો એનિલિન. હવે એનિલિન ની પ્રક્રિયા કરવામાં આવે છે પર્ટિક્યુલર આ એમાઇન સંયોજન થઈ ગયું આપણું. એની એટલે આપણે અહીં લખી શકીએ સેન્ટ મેયર પ્રક્રિયા શેમાંથી? તો એમાઇન સંયોજનમાંથી. એવું શબ્દો પણ વાપરે છે, એમાઇન સંયોજનમાંથી. બરાબર? એટલે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે એનિલિન ની પ્રક્રિયા પર્ટિક્યુલર જોઈએ તો સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 વત્તા હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX એની હાજરીમાં 273 થી 278 કેલ્વિન જેટલું ટેમ્પરેચર. એટલે જો ખૂબ ઠંડી રિએક્શન તમે ઇમેજિન કરો સેલ્સિયસમાં તો 0 to 5 ડિગ્રી એકદમ ઠંડી રિએક્શન છે. જો તમે ટેમ્પરેચર વધારે રાખશો, મેન્ટેન નહીં કરશો તો પ્રક્રિયા નહીં આપશે. બરાબર? ચાલો તો આપણે એમિનોબેન્ઝીન લઈ લીધું, એનિલિન લઈ લીધું, એની સોડિયમ નાઇટ્રાઇટ વત્તા HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ ની આપણે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 થી 278 કેલ્વિન તાપમાન એની પ્રક્રિયા કરીએ તો આપણને અહીં અણુવર્તી શું મળે છે? જોજો, બેન્ઝીન ડાઇઝોનિયમ હેલાઇડ. શું મળે છે? બેન્ઝીન ડાઇઝોનિયમ હેલાઇડ. બરાબર? શું છે? N+ વત્તા એટલે N+ ટ્રિપલ બા પ્લસ છે ઉપર N+ ટ્રિપલ બોન્ડ N બોન્ડ X માઈનસ. બરાબર? એટલે આપણે એને જો સાદી ભાષામાં કોઈ લખવું હોય તો એને કઈ રીતે ઓર કરીને આ રીતે લખી શકાય N2+ બોન્ડ X માઈનસ, જે X બરાબર આપણા હેલોજન છે. સમજ પડે છે?
તો આ રીતે તમે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બનાવો. આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે અને આનો આપણે ઉપયોગ કરીને આપણે હેલોએરિન બનાવીશું. બરાબર? એટલે પહેલા તો એમાઇન સંયોજન લઈ લીધું, આપણે એનિલિન લઈ લીધું, એની પ્રક્રિયા NaNO2 HCl એટલે HX સાથે, ધારો કે Cl વાપરો તો HCl બોલાઈ જાય. HX સાથે પ્રક્રિયા કરો તો 273 થી 278 કેલ્વિન તાપમાને તો તમને બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળે છે. ચલો હવે એનો ઉપયોગ કરીએ આપણે. ચલો અહીંયા લઈ લઈએ આપણે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. ચાલો N ટ્રિપલ બોન્ડ N પ્લસ X માઈનસ. એની રિએક્શન આપણે ક્યુપ્રસ હેલાઇડ Cu2H2 ક્યુપ્રસ હેલાઇડ અને એમાં આપણે શું યુઝ કરી શકાય તો ક્યુપ્રસ બ્રોમાઇડ ઓર ક્લોરાઇડ. ક્યુપ્રસ બ્રોમાઇડ અથવા તો ક્લોરાઇડ નો તમે ઉપયોગ કરો. X2 બરાબર એટલે X બરાબર Cl અથવા Br. ક્લિયર થાય છે? ચાલો તો તમને અહીંયા અનુવર્તી શું મળશે? જો તમે જે પણ યુઝ કરો તેના પ્રમાણે રિએક્શન મળશે. અહીંયા આપણે X લખી દઈએ બરાબર વત્તા N2 છૂટો પડશે. તમારું શું છૂટો પડે? N2. તો આ તમારું શું થઈ ગયું? એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ. જે X બરાબર શું તો Cl અને Br. X બરાબર શું તો Cl અને Br. ક્લિયર થાય છે? જો હવે અહીંયા X બરાબર હું Cl મૂકું તો ક્લોરોબેન્ઝીન તો તમારો હેલોએરિન થઈ ગયો. બરાબર? હેલો એટલે Cl અને બેન્ઝીન એટલે આપણો એરિન. એરિન સંયોજન એટલે હેલોએરિન ક્લોરોબેન્ઝીન અથવા તો Br મૂકું તો બ્રોમોબેન્ઝીન. એટલે અહીંયા પર્ટિક્યુલર તો મેં જો Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ લઈએ Cu2Cl2 લઉં તો મને અહીંયા Cl વાળું મળશે. અહીંયા Cu2Br2 લઉં તો મને અહીંયા Br વાળું મળશે. બરાબર? એ પ્રમાણે તમારે જે મેળવવું હોય, બ્રોમોબેન્ઝીન મેળવવું હોય, ક્લોરોબેન્ઝીન મેળવવું હોય તો એના અનુવર્તી તમારે બ્રોમાઇડ એટલે એના અનુવર્તી ક્યુપ્રસ હેલાઇડ લેવાના. બરાબર? ચાલો હવે અહીંયા આપણે પર્ટિક્યુલર બ્રોમિન અને ક્લોરીન ની વાત કરી. હવે આયોડિન માટે પર્ટિક્યુલર એક રિએક્શન છે. જો આને 1 નંબર આપી દઉં અને 2 નંબર. હવે અહીંયા જોજો, અહીંયા હું રિએક્શન કરું છું N2 પ્લસ અને Cl X માઈનસ. Cl લખાઈ જાય છે આપણાથી X માઈનસ હેલોજન. બરાબર? જો આ સેમ જ છે, હું આ રીતે પણ લખું એટલે તમને ક્લિયર થાય. એનો જ ઉપયોગ કર્યો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. એની પ્રક્રિયા મેં માત્ર અંદર Ki ને ઉમેરું છું અને હલાવું છું. Ki પોટેશિયમ આયોડાઇડ ને ઉમેરીને હલાવું છું તો મને શું મળશે અહીંયા ખબર? આયોડોબેન્ઝીન મળશે. શું મળશે? આયોડોબેન્ઝીન મળશે વત્તા N2 છૂટો પડી જશે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આમ જે આયોડિન ની પર્ટિક્યુલર જો મારે પ્રક્રિયા કરવી હોય, આયોડોબેન્ઝીન જો મેળવવું હોય તો મારે આ રીતે પોટેશિયમ આયોડાઇડ નો ઉપયોગ કરીને જ મેળવી લેવાનું. મારે ક્યુપ્રસ હેલાઇડ ઉમેરવાની જરૂર નથી, સિમ્પલ જ મળી જશે. તો અહીંયા આપણે લખી શકાય આ પ્રક્રિયા માટે પર્ટિક્યુલર. જો આ પ્રક્રિયાને મેં અંડરલાઈન કરું છું કારણ કે એ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે કે આ પ્રક્રિયામાં ક્યુપ્રસ હેલાઇડ ની જરૂર નથી. બરાબર? માત્ર Ki સાથે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ને હલાવવાથી આયોડોબેન્ઝીન મળે છે. આયોડોબેન્ઝીન મળે છે. બરાબર? તો તમે સિમ્પલ રિએક્શન જો આયોડોબેન્ઝીન મેળવવો હોય તો માત્ર તમે Ki સાથે એને ઉમેરી દો અને હલાવી દો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ સાથે તો તમને ઈઝીલી આયોડોબેન્ઝીન મળી જશે. તો આ થઈ ગઈ આખી સેન્ડમેર પ્રક્રિયા. ક્લિયર થાય છે? આ પર્ટિક્યુલર સેન્ડમેર પ્રક્રિયામાં આપણે જે એમાઇન લીધું, બરાબર, એનિલિન લઈ લીધું, NaNO2 HX તમને બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળે અને એ હેલાઇડ નો ઉપયોગ કરીને તમે ક્યુપ્રસ હેલાઇડ નો ઉપયોગ કરો. તેમાં Cu2H2 એટલે કે Cu2Cl2 અથવા Cu2Br2 ક્યુપ્રસ બ્રોમાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડ એનો ઉપયોગ કરો તો અનુવર્તી તમે જો ક્લોરાઇડ નો ઉપયોગ કરો તો અહીં ક્લોરોબેન્ઝીન અને બ્રોમાઇડ નો ઉપયોગ કરો તો બ્રોમોબેન્ઝીન. એ પ્રમાણે જો તમારે આયોડોબેન્ઝીન મેળવો તો માત્ર તમારે Ki સાથે એને હલાવવાનું છે એટલે તમને ઈઝીલી એ મળી જશે. બરાબર? તો જો લખવું હોય તો શું લખાય?
કે એનિલિનની સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોજન હેલાઇડ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળે છે. ત્યારબાદ આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ નું ક્યુપ્રેસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી એરાઇલ હેલાઇડ મળે છે. હવે ક્યુપ્રેસ હેલાઇડમાં તમે લખી શકો કે જો ક્યુપ્રેસ બ્રોમાઇડ નો ઉપયોગ કરશો તો બ્રોમોબેન્ઝીન, ક્યુપ્રેસ ક્લોરાઇડ નો ઉપયોગ કરશો તો ક્લોરોબેન્ઝીન મળશે. અને એ જ પ્રમાણે જો આયોડોબેન્ઝીન મેળવવું હોય તો ક્યુપ્રેસ હેલાઇડ ઉમેરવાની જરૂર નથી. માત્ર બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાથી અને હલાવવાથી તમે સિમ્પલ આયોડોબેન્ઝીન મેળવી શકો છો. ક્લિયર થઈ ગયું રિએક્શન? તો આ થઈ ગઈ તમારી સેન્ડ મેયર પ્રક્રિયા. તો અહીંયા પણ ફ્લોરીન નો ઉલ્લેખ નથી કર્યો કારણ કે ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એટલે આપણે એરાઇલ હેલાઇડ સંયોજનો આ પદ્ધતિ દ્વારા પણ સરળતાથી બનાવી શકતા નથી. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, વ્યવસ્થિત લખી લો. મોસ્ટ એમપી રિએક્શન છે. એમસીક્યુ માં તમને ગમે તે રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે. આટલો કોન્સેપ્ટ તમને આવડવો જોઈએ. ઓકે, અને સમજ પડે તો મને કોમેન્ટ બોક્સમાં એને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, સમજ પડી ગઈ છે એવું લખો દીકરાઓ. તો મને ખુશી થાય કે મેં કંઈક ભણાવું છું તમને ગમે છે. ઓકે, ચલો આ લખી કરો ત્યારબાદ દીકરાઓ આપણે આગળ જઈએ.